એષો પંચ નમુકારો સર્વ પાવ મંગલાનંચ સર્વસિંહ પરમં હવૈ મંગલમ અહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાચિન શાસનો વિહરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનાં પ્રતિદિનં કુર્વન્તુ મંગલમ દયા સિંધુ દયા કરજે મને આ જંજીરો માંથી હવે જલ્દી છૂટો કરજે નથી આ તાપ સહેવાતો બબૂકી કર્મની જ્વાળા વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે વીરા સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરંબુદા સંશ્રિતા વીરેનાભિ અતઃ સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમો વીરા તીર્થમિદં પ્રવૃતમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીરભદ્રમ દિશી. આજનો આપણો વિષય છે આત્માના 6 પદ, એટલે આત્માના 6 સ્થાનક છે જેના પર આજે આપણે વિચારણા કરીશું. એટલે આ આત્માના 6 સ્થાનક પર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક સરસ ગાથા લખેલી છે જેમાં 6 પદ બતાવવામાં આવ્યા છે કે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. એટલે કે આત્મા છે, આત્માનું પહેલું પદ છે. બીજું, આત્મા નિત્ય છે, એટલે છે અને તે નિત્ય છે એટલે શાશ્વત છે, અવિનાશી છે, કે ત્રિકાળી છે જેનો નાશ નથી. પછી કે છે ત્રીજું પદ કે તે કર્મનો કર્તા છે, એટલે જે કર્મ થાય છે એ જીવ કરે છે. અને ચોથું પદ છે કર્મનો ભોગતા, એટલે જે કર્મ જીવ બાંધે છે એનો ભોગતા જીવ જ છે કે. એટલે આ ચોથું પદ છે તે કર્મનો ભોગતા છે. પાંચમું પદ છે મોક્ષ છે, એટલે આ મોક્ષ એ પદ છે, એટલે કે આત્માનો મોક્ષ થાય છે. અને આ મોક્ષ પદ છે એટલે છઠ્ઠું પદ છે કે તેનો ઉપાય છે, મોક્ષનો ઉપાય. એટલે મોક્ષનો ઉપાય સુધર્મ, એટલે છઠ્ઠું પદ છે મોક્ષ ઉપાય સુધર્મ. એટલે આત્માના આ 6 પદ કે કોને બતાવ્યા છે? તો કે જેને આ શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, જે આત્મ સ્વરૂપને પામ્યા છે, તેવા પુરુષોએ આ આત્માના 6 પદ બતાવ્યા છે. એટલે સર્વજ્ઞએ, તીર્થંકર ભગવાનોએ તેમને આત્માના 6 પદ બતાવ્યા છે. અને જીવ જો આ આત્માના 6 પદ પર કે સુવિચારણા કરે, એટલે આત્માના 6 પદ પર જો સુવિચારણા કરવામાં આવે તો જીવને સમ્યક દર્શન થાય છે. કારણ
આ 6 પદમાં જ કે સમ્યક દર્શનનો નિવાસ છે. એટલે કે આ 6 પદમાં જ સમ્યક દર્શન રહે છે. એટલે તેના પર જો સુવિચારણા કરવામાં આવે, સુવિચારણા એટલે એવી વિચારણા કે જેનાથી જીવને આત્માના 6 પદ કે સર્વાંગે સમજાવવા જોઈએ. એવી વિચારણા. સર્વાંગે એટલે સપ્રમાણ, પ્રમાણ સહિત સમજાવવા જોઈએ. કોઈ અવિરોધ પણે, એટલે કોઈ જાતનો વિરોધ ના રહેવો જોઈએ, કોઈ જાતની શંકા ન રહેવી જોઈએ. દરેક અપેક્ષાએ, દરેક દ્રષ્ટિકોણથી આ આત્માના 6 પદ જીવને સમજાવવા જોઈએ. એટલે કે આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાવવું જોઈએ. એટલે જો આત્માનું પૂર્ણ સ્વરૂપ જીવને સમજાય તો જ જીવને તેના પર શ્રદ્ધા થાય, યથાર્થ દર્શન થાય અને સમ્યક દર્શન પ્રગટે. કારણ કે આ 6 પદ એ સમ્યક દર્શનનું મૂળ છે. એટલે સંપૂર્ણપણે જીવને સમજાય તો જીવને સમ્યક દર્શન થાય, તેના પર શ્રદ્ધા થાય. તો હવે આપણે સમજીએ આત્માનું પહેલું પદ કે આત્મા છે. હવે આત્મા છે એમાં આપણામાંથી ઘણા બધાને શંકા હશે, કારણ કે દેખાતો નથી, અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે. એટલે ઘણા બધાને આપણે આત્મા છે એવું માનીએ છીએ ખરા, પણ એમાં શંકા છે કે એને પુરવાર કેવી રીતે કરવું. કે અને આ શંકા કે ગૌતમ સ્વામીને પણ હતી. એ ગૌતમ સ્વામી બનતા પહેલાંની અવસ્થામાં, એટલે ઇન્દ્રભૂતિ ગૌતમને આવી શંકા હતી. આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા અને વેદાંતના ઊંડા અભ્યાસી હતા. વેદ ધર્મના ઘણા શાસ્ત્રો જાણતા હતા, પ્રકાંડ પંડિત હતા. અને છતાં તેમને શંકા હતી કે આત્મા છે કે નહીં. કે એટલે કે જીવ છે કે નહીં એની શંકા એમને હતી, પણ તેનું સમાધાન કોઈ એમને મળતું નહોતું. કારણ કે તેમને આટલું બધું જ્ઞાન હતું. બધા બીજા બ્રાહ્મણોને કે જે પણ બીજા એમની સામે જ્ઞાની આવે એ બધાને વાદ વિવાદમાં હરાવી દેતા હતા. એટલે પોતાને જે જ્ઞાનનું અહંકાર હતો, એમને એમ હતું કે મારાથી કોઈ મોટું છે જ નહીં. પણ તેમને અંદર આ શંકા હતી કે આત્મા છે કે નહીં, જીવ છે કે નહીં. અને એટલે એ શંકાનું નિવારણ કરવા એ કોઈની પાસે જઈ શકે એમ પણ નહોતા. કારણ કે એમને પોતાની મોટાઈ નડતી હતી કે પોતે ભલભલાને વાદ વિવાદમાં હરાવી દીધા, તો કે એમને પૂછાય કેવી રીતે. એટલે કે કોઈને કહેવાય નહીં ને કોઈને રહેવાય નહીં, આવી શંકા હતી. પણ તેવામાં જ કે મહાવીર ભગવાન અપાપપુરીમાં આવ્યા, જે મહાવીર ભગવાનની બીજી દેશના. એટલે મહાવીર ભગવાન જ્યાં અપાપપુરીમાં આવ્યા એટલે ત્યાં સમસરણની રચના થઈ. અને આ સમસરણની રચના જ્યાં થતી હતી અપાપુરી નજીક નગરીમાં, તેની નજીકની નગરીમાં જ કે આ ઇન્દ્રભૂતિ ગૌતમ યજ્ઞ કરાવતા હતા. યજ્ઞનું આયોજન હતું. એટલે સમસરણમાં જવા માટે આકાશમાંથી દેવો ઉતરવા માંડ્યા. અને દેવો ઉતરવા માંડ્યા એટલે ઇન્દ્રભૂતિએ ગૌતમે જોયું કે વાહ છે, મારા ધર્મનો કેટલો પ્રતાપ છે. કે હું જે યજ્ઞ કરાવું છું એને લીધે દેવો નીચે આવે છે. કે પણ એ દેવો ત્યાં આગળ આવવાને બદલે આગળ નીકળી ગયા ભગવાન સમસરણ બાજુ. એટલે
ઇન્દ્રપુત્રી ગૌતમને એમ થયું કે આ દેવો ભૂલા પડ્યા લાગે છે, ઓકે, હમણાં પાછા આવશે, કે મારા જેવો અહીં આગળ કોઈ સર્વજ્ઞ કે કોઈ જ્ઞાની પુરુષ છે નહીં. પણ એ દેવો પાછા ન આવ્યા. એટલે કોકે ઇન્દ્રપુત્રીની ગૌતમને કીધું કે મહાવીર નામના કોઈ સર્વજ્ઞ આવ્યા છે બાજુમાં, નજીકમાં, કે તેમનું સંવત્સરણ રચાયું છે, દેવો ત્યાં ગયા હશે. એટલે ઇન્દ્રપુત્રી ગૌતમને અંદરથી થયું કે મારાથી વળી કોણ એવો જાણકાર છે કે કોઈ માયાવી પુરુષ હોવો જોઈએ કે એની માયામાં દેવો ભરમાઈ ગયા છે કે. એટલે ઇન્દ્રપુત્રી ગૌતમ પોતાનો યજ્ઞ સમાપ્ત કરીને પોતાના શિષ્યો સાથે ઝડપથી કે સમોસરણ તરફ ગયા, જ્યાં ભગવાનની દેશના હતી. હજી સમોસરણમાં પ્રવેશ કરે છે ત્યાં જ મહાવીર ભગવાન ગૌતમને આવકાર આપે છે કે આવ ઇન્દ્રપુત્રી ગૌતમ આવ. એટલે આ નામ સાંભળીને એ ચમકે છે ગૌતમ કે મારું નામ આને કેવી રીતે ખબર. પણ પછી પાછા અંદર જ પોતાની જાતને સમાધાન આપે છે કે કદાચ માયાવી હોય અને એટલે જાણતો હોય કા પછીથી કે મારું નામ, હું કેટલો મોટો જ્ઞાની છું, કે મને કે બધા જ ઓળખે છે, એટલે આને પણ મારું નામ સાંભળ્યું હશે એટલે મને ઓળખે છે. પણ પછીથી ગૌતમ જેવા આગળ વધે છે, ભગવાનની સમક્ષ જાય છે, ત્યારે ભગવાન કહે છે કે ઇન્દ્રપુત્રી ગૌતમ, જીવ છે કે નહીં કે એ શંકા તમારા હૃદયને સતાવી રહી છે, ખરું ને? કે એટલે ભગવાનની આ વાણી સાંભળીને એને પોતાના અહંકારને ઠેસ વાગે છે કે આ મારા અંતરની વાત, કે મારા મનની વાત આમને કેવી રીતે જાણી. કે કારણ કે આ વાત મારા સિવાય કોઈ જ જાણતું નથી, મેં કોઈની સાથે કરી જ નથી. એટલે કે સામે બેઠેલો પુરુષ જે છે, કહેનાર પુરુષ છે, એ જ્ઞાની હોય એવું લાગે છે, એવો એને અંતરથી થોડોક સ્વીકાર થાય છે. પણ પછી વિચારે છે કે જો એ મારી શંકાનું સમાધાન કરે તો હું એને જ્ઞાની માનું. એટલે ભગવાને કહ્યું કે ગૌતમ, જીવ નામનું તત્વ છે અને તે સ્વતંત્ર છે અને શાશ્વત છે, એમાં કે કોઈ શંકા કરવાની જરૂર નથી. એટલે હજી એને સમજવું હતું કે આત્મા છે કેવી રીતે, તો કે તેનું સમાધાન આપતા ભગવાન કહે છે કે ગૌતમની વાતનું સમાધાન આપતા ભગવાન કહે છે કે તમારા શાસ્ત્રોમાં એ વાક્ય લખેલું છે, એ વાક્યોમાં જ એનું સમાધાન છે. કે તમારા શાસ્ત્રનું એક વાક્ય છે કે જ્ઞાન વિજ્ઞાનમય લાગતું તત્વ, એટલે જે જ્ઞાનમય તત્વ છે કે એ પંચભૂતોમાંથી પ્રગટે છે અને તે પાંચ ભૂતોના વિલીન થવાની સાથે નાશ પામે છે અને પરલોક જેવું કશું નથી. કે આ વાક્ય છે કે એટલે પાંચ ભૂતો એટલે આકાશ, અગ્નિ, પૃથ્વી, પાણી ને વાયુ, કે આમાંથી જ એ જ્ઞાનમય તત્વ કે જન્મે છે અને આ પાંચ ભૂતોના નાશ થવાની સાથે એ નાશ થાય છે. એટલે કે પરલોક જેવું કશું છે નહીં આ વાક્યમાં. તો કે તમે આ વાક્યનો કે શાબ્દિક અર્થ કરો છો, એટલે કે ઉપર છેલ્લો અર્થ કરો છો. તમે જો એનો તાત્વિક અર્થ કરો, એનો ભાવાર્થ સમજો, તો તમને આ વાક્ય આત્મતત્વના અસ્તિત્વની કે ખાતરી કરાવી આપે. આ જ વાક્ય કે એટલે એનો તાત્વિક અર્થ હવે ભગવાન સમજાવે છે કે પડે પડે કે જ્ઞાનના પર્યાયો બદલાયા કરે છે. એટલે જ્ઞાન આ આત્માનો ગુણ છે, એટલે જ્ઞાનની પર્યાયો બદલાયા કરે છે. પર્યાય એટલે દરેક સમયે જ્ઞાનની પર્યાયો જુદી જુદી થાય, અત્યારે પણ આપણી. અને એ પર્યાય અને તે જ્ઞાનમય પર્યાયો કે પૃથ્વી, પાણી વગેરે પંચભૂતોમાંથી જ જન્મે છે. કે
એટલે જે 5 ભૂતો છે એમાંથી જ્ઞાનની પર્યાયો જન્મે છે. એટલે કે પૃથ્વી આદિ 5 ભૂત એ જ્ઞાનના વિષયો છે. જ્ઞાનના વિષયો એટલે જે જ્ઞેય પદાર્થ, જાણવા જેવા પદાર્થો છે. અને જ્યારે જાણવા જેવા પદાર્થો જ્ઞાનની સામે આવે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય. એટલે કે આપણી સાથે, મારી સામે અત્યારે આ પુસ્તક આવ્યું, તો આ જ્ઞાન એ પુસ્તક જાણવા જેવી વસ્તુ છે, એટલે જ્ઞાન તેને જાણ્યું. હવે પુસ્તક ગયું, એની સાથે તરત કોમ્પ્યુટર સામે આવ્યું, તો કોમ્પ્યુટર એ પર્યાય બદલાઈ ગઈ, જ્ઞાનની નવી પર્યાય ઉત્પન્ન થઈ, અને નવી પર્યાય આ કોમ્પ્યુટરને જુએ છે. હવે કોમ્પ્યુટર હતી ને બીજી વસ્તુ આવી તો બીજી પર્યાય ઉત્પન્ન થાય. કે એવી રીતે કે આ પણ એક કે જ્ઞાનનું પેદા કરવાનું એ ઉપાદાન કારણ નથી. એટલે જ્ઞાનની જે અંદરની શક્તિ છે એ નથી, જ્ઞાનની જે પર્યાયો છે, જે બહારનું બદલાતું સ્વરૂપ છે એ છે. એટલે આ જે જ્ઞેય પદાર્થો જે દૂર થઈ જાય એની સાથે કે જ્ઞાનની પર્યાયો પણ નષ્ટ પામે અને નવી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય. એટલે કે જ્ઞાનનો નાશ થતો નથી, કે જે જ્ઞાન ગુણ છે તેનો નાશ નથી થતો. અને આ જ વાત કે આત્માના અસ્તિત્વનું સમર્થન કરે છે, કે જ્ઞાનનો નાશ નથી થતો, એની પર્યાયો નાશ થાય છે. પર્યાયો એટલે જે સામે જે વિષય આવે એ વિષયને જાણે. કારણ કે આત્મા તો અરીસા જેવો છે. ઓકે, એની સામે જે આવે એનું પ્રતિબિંબ પડે. એટલે આ જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાયો બદલાયા કરે. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાતા. ઓકે, જ્ઞાતા એ આત્મા છે, આત્માનો ગુણ એ જ્ઞાન છે, અને જ્ઞાન જેને જુએ છે એ જ્ઞેય પદાર્થ છે. એટલે જેવા જેવા પદાર્થો આવે એવી જ્ઞાનની પર્યાયો બદલાયા કરે. પણ એ કે જ્ઞાન નથી, એટલે આ પર્યાયોનો નાશ થાય છે. કે 5 ભૂતોની સાથે પર્યાયોનો નાશ થાય છે, જ્ઞેય પદાર્થનો. કે એ જ્ઞેય પદાર્થને જાણનારા જ્ઞાનનો નાશ નથી થતો. કારણ કે આ 5 ભૂતો છે એ કે જ્ઞાનને ઉત્પન્ન નથી કરતું, જ્ઞાનનું ઉપાદાન કારણ નથી. એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે, અને એ પર્યાયો એ સબ્જેક્ટ જતા પર્યાયો નાશ પામે છે. એટલે કે આ જ્ઞાનના પદાર્થો કે દરેક પળે પળે પલટાતા હોવા છતાં કે એ પલટાને ઝીલતો આત્મા એક શાશ્વત અને અવિનાશી તત્વ છે, બની રહે છે. કે એટલે કે આત્મા છે, આ અહીં પ્રૂવ કરે છે, પુરવાર કરે છે. અને એવી જ રીતે બીજું પ્રમાણથી સમજાવે છે કે તમે જ્યારે એમ કહો કે મારો પુત્ર, એટલે પુત્ર અને પિતા બે વ્યક્તિનું અસ્તિત્વ આપોઆપ પ્રગટે છે. એવી જ રીતે જ્યારે તમે એમ કહો કે મારું શરીર, એટલે શરીર અને શરીરધારી એમ બે પદાર્થો કે ઓટોમેટિક સિદ્ધ થાય છે કે બે વસ્તુ છે. તમે જ્યારે કહો છો કે મારું શરીર, એટલે શરીર અને શરીરધારી કોક છે, એનું અસ્તિત્વ ઓટોમેટિક પુરવાર થાય છે. અને આવા તો ઘણા આપણે વાક્ય પ્રયોગો કે વાપરીએ છીએ કે આ મેં કર્યું, હું કરું છું, કે આ મારું છે. કે આ વાક્ય પ્રયોગો જ કોઈ અદૃશ્ય તત્વનું કે દેહથી ભિન્નપણું બતાવે છે. એટલે દેહથી કોઈક બીજું તત્વ છે એવું બતાવે છે. એટલે આ પ્રમાણથી કે છે કે આ પ્રમાણ છે કે આત્મા હોવાનું. અને આત્મા હોવાના હવે બીજા પ્રમાણ આપણે જોઈએ કે જગતમાં બે તત્વ છે, મૂળ તત્વ બે છે. એટલે મૂળ પદાર્થ જળ અને જીવ.
એટલે આત્મા કે સ્વભાવે કરીને પદાર્થ છે, અને કોઈ પણ પદાર્થ કે તેના ગુણો અને લક્ષણોથી ઓળખાય. જેવા કે ઘટ અને પટ. ઘટ અને પટ એટલે ઘડો કે કપડું. હવે આપણે માટીનો ઘડો હોય તો તેને કેવી રીતે ઓળખીએ? એના ગુણોથી જ ઓળખીએ ને કે આ માટી છે, તો માટીના ગુણોથી માટી ઓળખાય, અને એનાથી બનતો આ ઘડો ઓળખાય. એવી જ રીતે કારણ કે જડના ગુણો શું છે? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ ગુણોથી જ કોઈ પણ પદાર્થ, જળ પદાર્થ ઓળખાય છે. એવી જ રીતે કપડું, કે કપડું એના રંગથી ઓળખાય, શું અંદર એના ગુણો છે બીજા, એ ગુણોથી ઓળખાય. વર્ણ, રંગ, ગંધ, સ્પર્શ. અને એવી જ રીતે કે આત્મા પણ સ્વભાવે કરીને પદાર્થ છે, અને આત્માના પણ ગુણો છે. કે આત્માના ગુણો જ્ઞાન, દર્શન, વીર્ય અને ચૈતન્યપણું. કે જ્યાં જીવ છે ત્યાં ચૈતન્યપણું છે. આપણે જોઈએ છે કે જ્યાં જીવ છે ત્યાં ચૈતન્યપણું છે. આ બહાર જે ગ્રીનરી દેખાય છે એમાં ચૈતન્યતા છે ત્યાં સુધી ગ્રીનરી દેખાય છે. જ્યારે ચૈતન્યતા ત્યાંથી જતી રહે છે તો એ ગ્રીનરી નાશ પામે છે. એટલે આ જ્ઞાન ગુણ, દર્શન ગુણ ને વીર્ય ગુણ એ આત્માના ગુણ છે. અને આત્માના લક્ષણ કે જ્ઞાતા અને દ્રષ્ટાપણું. જોઈ અને જાણી શકવું. કે જગતનો જીવ સિવાય કોઈ પદાર્થ જોઈને જાણી શકતો નથી. ત્યારે આ કોમ્પ્યુટર જોઈ શકે, જાણી શકે છે. બુક જોઈ શકે, જાણી શકે છે. જગતના કે આ જીવ સિવાય કોઈ પદાર્થ જાણી શકતો નથી. એટલે આના પ્રગટ લક્ષણ છે, દેખાતું લક્ષણ. કે આનો ઉપયોગ એ પણ આત્માનું લક્ષણ છે. એટલે જીવ જ્યાં જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યાં એને ખબર પડે છે કે શું છે. જળ પદાર્થ જાણી શકતો નથી. અને બીજો એક ગુણ છે કે સ્વપર પ્રકાશક ગુણ. એ આત્માનો જ ગુણ છે કે જે પરને પ્રકાશિત કરે છે ને સ્વને પ્રકાશિત કરે છે. કે દીવો છે, કે દીવો પરને પ્રકાશિત કરે, પણ દીવો પોતાને પ્રકાશિત ન કરી શકે. દીવો પોતાને ઉજાસ ન આપી શકે. જ્યારે જીવ છે એ પરને પણ પ્રકાશિત કરે ને પોતાને, એટલે પરને પણ જાણે છે ને પોતાને પણ જાણે છે જીવ. આ ગુણ કે જીવનો જ છે. કે દીવો પર વસ્તુને પ્રકાશિત કરે, પણ દીવો પાછો જાણી નથી શકતો. જાણનારો જીવ જ છે. તમે રૂમમાં જો લાઇટ કરો તો પદાર્થ દેખાય, પણ પદાર્થને જાણનારો કોણ છે? જીવ જ છે. એટલે કે આ ગુણો અને લક્ષણોથી કે આત્મા છે તેમ જણાય છે. અને આ આત્મા છે તેને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ 8 ગાથામાં એના પ્રમાણ બતાવે છે જુદા જુદા, કે કેવી રીતે એને સમજાય. તો કે અનાદિકાળથી આ જીવ કે આ સંસારમાં છે, અને જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કોઈ ને કોઈ દેહ એને ધારણ કરવો પડે છે. એટલે એને દેહાધ્યાસ થઈ ગયો છે. એવો અભ્યાસ થઈ ગયો છે કે દેહ અને આત્મા બંને એક જ છે, એવો એનો અભ્યાસ થઈ ગયો છે. પણ બંને વસ્તુના જે પ્રગટ લક્ષણો છે, દેખાતા લક્ષણો, કે બંનેના જુદા છે. કે જીવનું લક્ષણ ઉપયોગ છે, જ્ઞાનમય ઉપયોગ, જે જડ નથી કરી શકતો. જડ જાણી નથી શકતું, જડ જોઈ નથી શકતું. કે જીવના ગુણો જ્ઞાન દર્શન છે, અને જડના
વર્ણ, ગંધ, રસ અને રૂપ. એટલે આ પ્રગટ લક્ષણ કે બંને જુદા છે. અને જે કે આ દ્રષ્ટિને જાણનાર, ઓકે, દ્રષ્ટિને જાણનાર કે રૂપને જાણનાર જે છે એ જીવ છે. જડ શરીર તેને જાણી ન શકે. રૂપને કે જે આ પ્રકૃતિ દ્રષ્ટિ છે એને જાણી ન શકે. એટલે કોઈ પણ ઇન્દ્રિયોના સાથ વગર જો બધા જ અનુભવને જીવ બાદ કરે, કોઈ પણ પાંચેય ઇન્દ્રિયોના સાથ વગર, આંખ, કાન, નાક, એના સાથ વગર જીવ બધા જ અનુભવને બાદ કર્યા પછીથી જે અનુભવ બાકી રહે ને એ જીવ છે. કારણ કે જીવ નથી તે દેહ, આ શરીર કોઈ જ અનુભવ કરી ના શકે. કોઈ જ એક્સપિરિયન્સ, ફિલિંગ્સ આ જીવ નથી તો આ દેહ કરી ના શકે, ઇન્દ્રિયોથી ના કરી શકે. એટલે ઇન્દ્રિયોના અનુભવને બાદ કરતા જે પણ અનુભવ બાદ રહે તે કે જીવ છે. જીવ ના હોય તો દેહ કોઈ જ અનુભવ કરી શકતો નથી. પછી કે છે કે દરેક ઇન્દ્રિય છે, જે આપણે 5 ઇન્દ્રિય છે, કે દરેક ઇન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન છે. કે આંખ પણ આંખને કાનનું જ્ઞાન નથી, એટલે આંખ સાંભળી શકતી નથી. આંખ ખાલી જોવાનું કામ કરે. કાનને નાકનું જ્ઞાન નથી. એવી જ રીતે દરેક ઇન્દ્રિયોને કે પોતાના વિષયનું જ જ્ઞાન છે. પણ જે 5 ઇન્દ્રિયનું જેને જ્ઞાન છે એ કે જીવ છે. જે 5 ઇન્દ્રિયનું સંકલન કરે છે, કોઓર્ડિનેશન કરનાર છે, જે છે તે જીવ છે. કે ઇન્દ્રિયો તો ખાલી ઇન્ફોર્મેશન આપે છે, પણ એનું કોઓર્ડિનેશન કોણ કરે છે? જીવ. ઉપયોગ જીવનું લક્ષણ છે. કે જીવને 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે. કે દરેક ઇન્દ્રિયો કે પોતાના વિષયની જાણકારી આપે, પણ તેનો નિર્ણય કે જીવ જ કરે છે. એટલે આંખથી દેખાય કરું, પણ જોવું છે કે નહીં એનો નિર્ણય જીવ જ કરે. કાનથી સંભળાય કરું, પણ સાંભળવું છે કે નહીં એનો નિર્ણય જીવ કરે છે. જીવની સત્તાથી જ કે આંખ જોઈ શકે છે. આપણે જોઈએ છે કેટલી ફેરી ટીવી જોવા બેઠા હોય, સામે દ્રશ્ય જતા રહે છતાંય તમે જોયા ના હોય. કારણ કે જો જીવનો ઉપયોગ ત્યાં નથી તો તમે આંખ સામે ટીવી હોય કે ગમે તે પિક્ચર હોય, કાંઈ જ દેખાય નહીં. એવી જ રીતે આપણે જોઈએ છે ને કેટલાય જીવોને તમે બૂમ પાડો તને સંભળાતું નથી. આપણે કહીએ છીએ કે બહેરો છે, પણ જીવનો જ્યારે ઉપયોગ ત્યાં નથી તો એ જીવ સાંભળી ના શકે. અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એટલે કે જીવની સત્તાથી જ કે આંખ જોઈ શકે છે અને કાન સાંભળી શકે છે. એટલે કે જીવ છે. એવી જ રીતે કે બાળક કે યુવાન, આપણી બાળક અવસ્થા કે યુવાન અવસ્થા કે વૃદ્ધ અવસ્થા, કે બધી જ અવસ્થામાં જીવ તેનાથી જુદો હતો. એટલે કે બધી જ અવસ્થાને જાણનાર કોણ છે? આપણે બાળપણ હતા, જો જીવ ના હોય, જીવને શરીર એક જ હોય, તો બાળક અવસ્થાને તો તમે ભૂલી જ ગયા હોય ને. અત્યારે પણ તમે જાણી શકો છો ને કે તમે બાળક હતા, અને બાળક હતા શું કરતા હતા, તમે યુવાન હતા શું કરતા હતા. તો એ એનાથી જો જુદો ના હોય તો જાણી કેવી રીતે શકે? એટલે જીવને કે બધી જ અવસ્થાનો અનુભવ થાય છે. આપણને અનુભવ થાય છે ને કે બાળપણમાં આપણે શું કર્યું હતું, કે જુવાનીમાં શું કર્યું હતું,
કે આ અનુભવ જડ ન કરી શકે, શરીર ન કરી શકે, જીવ સિવાય કોઈ અનુભવ કરી ના શકે. કે ઇવન આપણા શરીરમાં રોગી અને નિરોગી અવસ્થા એની જાણકારી કે આત્માને થાય છે. આત્મા જાણે છે કે આપણે રોગી છે અને નિરોગી છે. કોણ બતાવે છે આપણને કે આપણને રોગ થયો, બીમારી આવી? કે એટલે જે જાણકારી છે એ જીવ સિવાય કોઈ તત્વ બતાવી નથી શકતું. એટલે કે આત્મા છે. પછી કે ઘટપટને જીવ જાણે છે તેથી તેને માને છે. એટલે આપણને જે બધું દેખાતી વસ્તુ છે, જડ વસ્તુઓ, એને આપણે જાણીએ છીએ એટલે એને માનીએ છીએ. પણ આત્મા કે દેખાતો નથી, અરૂપી છે. પણ એને આ જે રૂપી વસ્તુને જાણે છે કોણ? કે જે જાણે છે એને જ તું નથી માનતો? કે આ રૂપી વસ્તુ આપણને જે બધી દેખાય છે, કે કોમ્પ્યુટર દેખાય છે, બુક દેખાય છે, આ મકાનો દેખાય છે, એને જાણે છે કોણ? કે એને જીવ જાણે, એને જાણનારો કોક છે. પણ એ જાણનારાને તું માનતો નથી. કે એટલે કે જો દેહ જ કે આત્મા હોય, જો દેહને જ તમે આત્મા સમજતા હોય, તો કે સ્થૂળ દેહ હોય કે કોઈ વ્યક્તિનો મોટો દેહ હોય તો બુદ્ધિ પણ એની વધારે હોવી જોઈએ ને. અને કૃષ દેહમાં કે અલ્પ બુદ્ધિ હોવી જોઈએ. કે દેહ પતલો હોય તો કે એની બુદ્ધિ અલ્પ હોવી જોઈએ. પણ આપણે જોઈએ છે કે શ્રીમદ ગાંધીજી આ બધા નો દેહ પતલો જ હતો, પણ એ લોકોમાં પરમ બુદ્ધિ હતી. જ્યારે આપણે જોઈએ છે કે આ મોટા મોટા આરબો 6-6 ફૂટના, કે અમેરિકનો મોટા દેહવાળા, કે જે લોકોમાં અલ્પ બુદ્ધિ, એટલે કે દેહ આત્મા નથી. એટલે આ જ વસ્તુ બતાવે છે કે આત્મા છે. એટલે આ બધા આત્માના પ્રમાણો બતાવે છે, આત્મા હોવાના. આ પહેલું પદ. હવે બીજું પદ કે છે કે આત્મા નિત્ય છે, એટલે કે શાશ્વત છે, જેનો નાશ નથી. તો કે આ ઘટપટ આદિ પદાર્થો કે અમુક કાળવર્તી છે. એટલે કે ઘડો કે કપડું કે અમુક કાળવર્તી, એટલે અમુક કાળ પછી એ નાશ પામે છે. આપણે જોઈએ છે ને કે ઘડો જર્જરિત થાય, કપડાં જર્જરિત થાય, ઘડો જૂનો થાય, અમુક ટાઈમ અમુક પછી નાશ પામે, કપડું ફાટી જાય, ફેંકી દેવું પડે. એટલે અમુક કાળ પછી એની કાળની એના પર અસર છે. એટલે કાળની અસરથી વસ્તુ જૂની થાય, જર્જરિત થાય અને નાશ પામે છે. પણ કે આત્મા છે એ ત્રિકાળવર્તી છે, ત્રણેય કાળમાં છે, એનો નાશ નથી, અવિનાશી છે. તો હવે એને પ્રમાણથી સમજીએ કે બધા જ પદાર્થો જગતના કે કોઈ ને કોઈ સંયોગોથી જ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છે કે જગતના આપણને જે બધા દેખાતા પદાર્થો છે, કે જેટલા ન દેખાતા પદાર્થો પણ કોઈ ને કોઈ સંયોગોથી જ ઉત્પન્ન થાય. સંયોગો એટલે એને કોઈમાં મિશ્રણ કરવામાં આવે, કોઈને કોઈમાં મિલાવટ કરવામાં આવે તો નવો પદાર્થ ઉત્પન્ન થાય. પણ કે આત્માની ઉત્પત્તિ કે કોઈ અન્ય પદાર્થના સંયોગથી જણાતી નથી. એટલે કોઈ એવો પદાર્થ તમે અંદર નાખો કે જેમાંથી આત્મા ઉત્પન્ન થાય, એવું હજી ક્યાંય જણાતું નથી, ક્યાંય દેખાતું નથી, ક્યાંય ખબર નથી કે આત્મા ઉત્પન્ન થાય. એવો કોઈનો અનુભવ નથી કે આત્મા ઉત્પન્ન થાય, કોઈ બે પદાર્થોના મિલનથી કે મિશ્રણ કરવાથી કે આત્મા ઉત્પન્ન થાય. એટલે કે આત્મા અનુત્પન્ન છે. એટલે જે પદાર્થની કે ઉત્પત્તિ જ કોઈ પર પદાર્થના સંયોગથી થતી નથી, તો કે એનો વિનાશ પણ થતો નથી.
જ્યારે તમે ઉત્પન્ન જ નથી કરી શકતા તો એનું વિનાશ કેવી રીતે કરી શકો? એટલે કે એ પદાર્થની વિનાશ પણ નથી. એટલે જે પદાર્થની કોઈ સંયોગથી કે ઉત્પત્તિ જણાતી નથી તેનો નાશ પણ થઈ ના શકે. તેથી કે આત્મા અવિનાશી છે, કે આત્મા નિત્ય છે. હવે આ નિત્યતાને સમજાવવા માટે પણ શ્રીમદજીએ અમુક 6-7 ગાથાઓમાં સમજાવી છે કે આત્માની નિત્યતાનું પ્રમાણ શું. તો કે આ જીવ અને કાયા કે બંને સહચારી છે, એટલે સાથે સાથે જ છે, પણ તે પદાર્થ પણ જુદા છે. કે દેહ માત્ર છે તે સંયોગ જ છે, કે એ પરમાણુનો સંયોગ છે. એટલે શરીર એ પરમાણુનો સંયોગ છે. કે દેહ છે ને તે જડ છે, કે રૂપી છે. અને દેહની સાથે જ જો આત્માનો નાશ થાય કે ઉત્પન્ન થાય તો આપણે જોઈએ છે કે ચેતનનો નાશ પહેલો થાય છે. કોઈ જીવનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે જોઈએ છે જીવ પહેલો જતો રહે છે અને દેહ પડી રહે છે. એટલે બે પદાર્થ જુદા છે. એટલે જડનો નાશ પછીથી થાય છે, જીવ પહેલા જતો રહે છે. અને આ જીવ ચાલ્યો જાય એ જાણે છે કોણ? જીવ જતો રહે છે એ જાણે છે કોણ? એ પણ જીવ જ જાણે છે. જીવ જ જાણી શકે, જડ જાણી નથી શકતો. એટલે આ જડ અને ચેતનનો કે સંયોગ કે અનાદિનો છે. એટલે જેને કોઈ પણ વસ્તુનું કે ઉત્પન્ન અને નાશનું જ્ઞાન થાય તો તે તેનાથી જુદો હોય તો જ ખબર પડે ને. આપણે કોઈ વસ્તુને જોઈએ કે મારા શરીરમાં રોગ ઉત્પન્ન થયો, નાશ થયો, તો એ એનાથી જુદો હોય તો જ ખબર પડે ને કે તમે એનો ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. એનાથી જો જુદો ના હોય તો ખબર કેવી રીતે પડે કે એ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે? એટલે કે કોઈ પણ સંયોગથી કે આત્માની ઉત્પત્તિ નથી. કે સંયોગ, જે સંયોગો છે તે પૂતગલના ખેલ છે. અને આ પૂતગલના ખેલ સમયે સમયે બદલાય. કારણ કે પૂતગલ એટલે હું પૂરણ અને ગલન, મળવું અને છૂટા થવું, એ પૂતગલનો ખેલ છે. અને આ બધા બદલાતા સંયોગો જુએ કોણ? તો કે જ્ઞાનથી જ જોઈ શકાય. આ પૂતગલના ખેલ જે જોઈ શકાય સંયોગો, એ જ્ઞાનથી જ જોઈ શકાય. જ્ઞાનની પર્યાય જ બદલાય. એટલે આ સંયોગો જે છે બધા છે તે અનુભવનો વિષય છે. એટલે હજી સુધી કોઈએ એવો અનુભવ કર્યો નથી કે કોઈ જડ વસ્તુમાંથી ચેતન પ્રગટે, જીવ પ્રગટે. આપણે જોઈએ છે ને સાયન્ટિસ્ટો કેટલા પ્રયોગો કરે છે, આખી બોડીના બધા પાર્ટ્સ બનાવે છે, એના પર પ્રયોગો ચાલે છે. જીવ હજી સુધી ઉત્પન્ન નથી કરી શક્યા, જીવ સાયન્ટિસ્ટો. એટલે હજી સુધી કોઈનો એવો અનુભવ નથી કે જળમાંથી ચેતન ઉપજે અને ચેતનમાંથી જળ થઈ જાય, કે જીવ જળ થઈ જાય. એવો કે અનુભવ હજી સુધી કોઈનો થયો નથી કે જળથી ખાલી જળ જ ઉત્પન્ન થાય અને ચેતનમાંથી ચેતન જ થાય. કે જળની પર્યાય બદલાય એ જળ જ થાય અને ચેતનની પર્યાય બદલાય ચેતન જ થાય. એટલે આપણે એમ સમજીએ કે મા બાપ છોકરાને ઉત્પન્ન કરે છે, પણ મા બાપ એ શરીરથી શરીરનું મિલન છે, જળથી જળનું મિલન છે. એ જળ જ પેદા કરે, જીવ પેદા ન કરી શકે.
કારણ કે જડના ગુણો જુદા છે અને જીવના ગુણો જુદા છે. જડમાંથી જડ જ ઉત્પન્ન થાય, પણ આ અનાદિનો સંયોગ છે કે સહચારી છે જીવ અને જડ. એટલે કે જેની ઉત્પત્તિ નથી એનો નાશ નથી, કે જેનો કોઈ ઉત્પન્ન જ નથી કરી શકતો એનો નાશ કેવી રીતે થાય? એટલે આ પ્રમાણ બતાવે છે કે આત્મા નિત્ય છે. બીજું આપણે જાણીએ છીએ કે સર્પાદી એટલે સર્પ છે, કે જે વાઘ છે, સિંહ છે, કે આ સર્પ જ્યારે જન્મે છે ત્યારથી ક્રોધને સાથે લઈને જન્મે છે. તો ક્રોધ એક સંસ્કાર છે. તો એનામાં આ સંસ્કાર આવ્યો ક્યાંથી? જ્યારે સર્પ જન્મે છે, સર્પ કે વીછી જન્મે ત્યારથી જ એનામાં આ ક્રોધનો સંસ્કાર હોય છે. અને આ જન્મમાં તો કોઈ એને સંસ્કાર આપ્યો નથી ક્રોધનો. અને ક્રોધ જો શરીરમાં થતો હોય તો સાપની કાંચડીમાં ક્રોધ હોવો જોઈએ ને. એટલે આ પૂર્વજન્મ બતાવે છે કે પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યો છે. અને પૂર્વજન્મ છે એટલે એ બતાવે છે કે આત્માની નિત્યતા છે, સળંગ છે આત્મા. અને પૂર્વજન્મના તો અત્યારે આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે અમુક જીવ અમુક ઠેકાણે જન્મ્યો ને પછી પોતાના મા બાપને શોધી લાવ્યો ને. તો આ પૂર્વજન્મ છે એ શું બતાવે છે? કે આત્માની નિત્યતા બતાવે છે. અને બીજું મહાવીર ભગવાનને ગૌતમ સ્વામીએ પૂછ્યું હતું કે આત્માની નિત્યતા કેવી રીતે પ્રૂવ કરો? તો મહાવીર ભગવાને કીધું હતું કે તમારા શાસ્ત્રમાં લખ્યું છે કે જે જીવ કે જેને કે સ્વર્ગ મેળવવાની કામના હોય એને અગ્નિહોત્ર નામે યજ્ઞ કરવો. એટલે જે જીવને કે સ્વર્ગ મેળવવાની કામના છે, ઈચ્છા છે, એને કે આ અગ્નિહોત્ર યજ્ઞ કરવો. અને આ શાસ્ત્રો તો વેદાંતના શાસ્ત્રો છે, કે કરોડો વર્ષ પહેલા લખાયા છે હરિનાથ ભગવાનના સમયથી. વેદાંતના શાસ્ત્રો જૈન કરતાં પણ જૂના છે. એટલે જૈન ધર્મ જૂનો નથી, પણ જ્યારથી જૈનની આપણે પ્રભાવના ગણીએ કાળથી મહાવીર સ્વામીથી ગણીએ છીએ. પણ આ વેદાંતના શાસ્ત્રો તો એનાથી જૂના છે. કે આ શાસ્ત્રમાં કેમ બતાવે છે? આ અમરપણાના દર્શન કરાવે છે કે જેને પણ સ્વર્ગ મેળવવાની કામના હોય તેને અગ્નિહોત્ર નામે યજ્ઞ કરવો. એટલે જો મરણની સાથે જ જો જીવ પતી જતો હોય, મરણની સાથે કે જીવનું મૃત્યુની સાથે આત્માનું પણ મૃત્યુ થઈ જતું હોય, તો પછી કે અગ્નિહોત્ર યજ્ઞ કરીને કે ના ફળરૂપ સ્વર્ગ કોણ ભોગવવાનું? કે જો આત્માનો પણ અહીં જ નાશ થઈ જતો હોય તો એનું ફળ કોણ ભોગવશે? એટલે કે આત્મા નિત્ય છે. કે આત્મા છે દ્રવ્ય નિત્ય છે. કે આપણે પ્રમાણથી સમજીએ કોઈ પણ પદાર્થને તો દ્રવ્ય ગુણ ને પર્યાય. એટલે આ ગુણની પર્યાયો બદલાયા કરે. દ્રવ્ય નિત્ય છે. કે આત્મા દ્રવ્ય સ્વરૂપે જે ધ્રુવ છે એ કે નિત્ય છે. પણ જે આત્માના ગુણ છે એ ગુણોની પર્યાયો બદલાયા કરે છે. કે એટલે અવસ્થાઓ બદલાયા કરે. અને તેનું જ્ઞાન, જે અવસ્થા બદલાય એનું જ્ઞાન પણ પાછું આત્માને જ થાય છે. જે અવસ્થા બદલાય તેનું જ્ઞાન આત્માને જ થાય. એટલે કે બાળપણ, જુવાની અને વૃદ્ધ આ શરીરની ત્રણેય અવસ્થા છે. અને આ અવસ્થાનું જ્ઞાન જીવને પોતાને થાય છે. પોતે જાણે છે કે હું બાળક હતો. હવે જો આત્માની નિત્યતા તમે આ ભાવમાં સિદ્ધ કરવા માંગો તો પણ તમે સિદ્ધ કરી શકો કે બાળક હતો. અત્યારે તમે યુવાન છો, તો બાળક હતા ત્યારે તમે એ જ જીવ હતા ત્યારે તમે જાણો છો ને કે બાળક હતા.
જો તમે એ જીવ ના હોત, જીવ મૃત્યુ પામતો હોત કે નાશ થતો હોય, તો આની સળંગ બતાવે છે કે આત્મા સળંગ છે. કે બાળક હતો ત્યારે હું હતો, જુવાન છું ત્યારે હું છું, અને વૃદ્ધ હોઈશ ત્યારે હું હોઈશ. આ ત્રણેય અવસ્થાને જે જાણનારો છે એ જીવ કે સળંગ છે. એટલે જ પોતાના બાળપણને જાણે છે. એટલે આ જીવની નિત્યતા બતાવે છે કે જીવ નિત્ય છે. અને આપણે જાણીએ છીએ કે જો જીવ જડને જેમ હોય તો અમુક ક્ષણિક પદાર્થ, એટલે એક ક્ષણમાં આપણને જે પદાર્થ દેખાય, ઓકે, હવે બીજી ક્ષણે એ ક્ષણે જો જીવ નાશ પામતો હોય તો બીજી ક્ષણે કે જે પછીથી એ જીવને ખબર કેવી રીતે પડે કે પેલી ક્ષણનો જાણનાર હું છું? પેલી ક્ષણને જાણી કેવી રીતે શકે? અત્યારે હું જે શબ્દ બોલું છું, હવે આ શબ્દ ગયો, હવે અત્યારે હું જાણી કેવી રીતે શકું છું કે એ શબ્દ ગયો? જો એની સાથે જ આત્મા નાશ પામતો હોય તો. આ બૌદ્ધ ધર્મમાં આ બતાવ્યું છે કે બૌદ્ધ ધર્મમાં કહે છે કે આત્મા ક્ષણિક છે. દરેક ક્ષણે કે નાશ પામે છે, દરેક ક્ષણે નવો આત્મા ઉત્પન્ન થાય. પણ દરેક ક્ષણે જો નવો આત્મા ઉત્પન્ન થાય તો જે વસ્તુ ગઈ એને જાણી કેવી રીતે શકે? આગલી ક્ષણમાં જે થયું એ જીવ નાશ પામ્યો, નવો ઊભો થયો, તો આ નવો ઊભો થયેલો જૂની ક્ષણને જાણી કેવી રીતે શકે? એટલે કે આત્મા નિત્ય છે. કે આ બૌદ્ધ ધર્મની આ માન્યતા છે. એવી જ રીતે હિન્દુ ધર્મની માન્યતા આવી છે કે આત્મા કશું જ કરતો નથી, કુટસ્થ છે ખરો, કુટસ્થ છે, કશું જ કરતો નથી. નહીં કર્મનો કરતા છે, નહીં કર્મનો ભોગતા છે, બધું જ કરે છે, ઈશ્વર કરે છે. એટલે પછી છેલ્લું પ્રમાણ અહીં આગળ બતાવે છે કે વિજ્ઞાનમાં જો આપણે સાયન્સમાં કહે છે કે ક્યારે કોઈ પણ વસ્તુનો નાશ થાય નહીં, એની પર્યાયો બદલાય. સાયન્સ જ કહે છે કે કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ નાશ ના થાય. જો મકાન તૂટે તો એની ધૂળ બને, ધૂળમાંથી ઈંટો બને, કાંઈક ને કાંઈક બને, એમાં કન્વર્ઝન જ થયા કરે. કોઈ પણ વસ્તુનો નાશ ના થાય, એની પર્યાય બદલાય. એટલે જડનો નાશ થાય, જડની પર્યાયો બદલાયા કરે. પણ તો કે ચેતનનો નાશ થાય તો એ કેમાં બદલાય છે? વિચાર કરો તમે. જો જીવ એ પદાર્થ જ છે. એટલે જડનો તો આપણે જોઈએ છે કે જડનું કન્વર્ઝન થાય છે, તો જીવનો જો નાશ થતો હોય તો એનું કન્વર્ઝન થવું જોઈએ ને. શેમાં થાય છે? કારણ કે જે સમાન ગુણવાળા હોય અને સમાન ધર્મી હોય તે એકબીજામાં બદલાય. સમાન ગુણવાળા તત્વો અને સમાન ધર્મવાળા તત્વો હોય જે સાયન્સમાં પણ, તે એકબીજામાં બદલાય. એટલે કે માટીનો ઘડો તૂટે તો માટીમાંથી બીજા વાસણો બને, બીજું કંઈક બને. પણ જો કે જીવનો નાશ થાય તો શેમાં બદલાય? એટલે કે ચેતન નાશ પામતો નથી, કે ચેતન નિત્ય છે. આ બધા કારણોથી પ્રૂવ થાય છે કે આત્મા નિત્ય છે, કે એનો નાશ નથી. કે કેટલા આગળ કરીશું કે બસ હવે પછી આગળ આવતી ફેરી? હા, એક ક્વેશ્ચન બોલો. બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે આપણે અરે મને જ હજી અંદર થોડી ગળમથર થતી હતી કે આ સમજાવ કાંઈ બહુ વખત વાંચ્યું મેં. બહુ એટલે અમારા લેંગ્વેજમાં સમજાઈ શકે એ રીતના જ હતા બે પદ તમે લીધા. મને એક ક્વેશ્ચન છે. આપણે કીધું કે આત્મા નાશ નથી થતો અને આત્મા જન્મતો પણ નથી, એટલે there is no પ્રોડક્શન. તો આપણે કહીએ છીએ કે નિગોદમાંથી જીવ નીકળે છે, એટલે આ જે પણ જીવ એટલે આત્મા છે એ લિમિટેડ, આમ અસંખ્ય છે પણ લિમિટેડ હોવા જોઈએ. એટલે ના, એ જેટલા છે તેટલા છે, એટલા જ રહેશે. એટલા જ રહેશે. આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી, એની પર્યાયો બદલાય. બરાબર. નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવે, એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય સુધી આવે, પંચેન્દ્રિયથી પાછો નિગોદમાં જતો રહે. આ જ ચાલ્યા કરે. સિવાય કે એ કર્મથી મુક્ત થાય તો મોક્ષ થઈ જાય. પણ ત્યાં મોક્ષમાં આત્મા નાશ નથી પામતો. બરાબર.
ત્યાં આત્મા પોતાના અનંત આનંદમાં રહે છે. બહુ ડીપ છે બહુ બહુ ડીપ છે એટલે આ સબ્જેક્ટ કહું છું ને કે સિમ્પલ લેંગ્વેજમાં એટલે જે એક્ઝામ્પલ્સ હતા મને એટલે આપણે રિલેટ કરી શકીએ. જેમ કે સમજો હવે તમે અત્યારે બોલો છો, અગર હું ધ્યાન નથી આપતો, સિમ્પલ વર્ડ છે ધ્યાન નથી આપતો, રાઈટ? આપણે કહીએ ને કિડ્સ ને કે તું ધ્યાન આપતો સમજાશે, ધ્યાન આપ, અને ઘણી વાર આપણું ધ્યાન બીજે જ ક્યાંક રહે. તો ધેટ ઇઝ એટલે જ એ વસ્તુ શું છે કે અનુભવ કે એ ઉપયોગ આપણો બીજે છે. સરસ.